નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદમાં નકલી બિનખેતી પ્રકરણમાં એક પછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ વધુ 4 સરકારી કર્મચારીઓ, જેમાં 2 નિવૃત્ત ટીડીઓ, 1 ટીડીઓના આસિસ્ટન્ટ અને 1 રિટાયર્ડ સર્કલ ઓફિસર સહિત 4 કર્મચારીઓની દાહોદ જિલ્લા ડીવાયએસપી તેમજ તેમની ટીમે તપાસમાં ધરપકડ કરવામાં આવતા દાહોદના ભૂમાફિયાઓમાં પુનઃ એકવાર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાની એરને ચડેલ દાહોદના નકલી બિનખેતી પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક પોલીસ ફરિયાદોનો દોર આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટરમાઇન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ દાહોદ જિલ્લા ડીવાયએસપી દ્વારા આ નકલી બિનખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી ખાતે 112 સર્વે નંબર સંબંધી ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં વિશેષ પુરાવાઓ પણ મળી આવ્યા હતા। નકલી એને પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકુમો, સમય મર્યાદામાં જે સત્તા છે, 1 વર્ષમાં કેટલી સત્તા છે તેના કરતાં વધારે હુકુમો, જૂની તારીખોમાં હુકુમો થતા આ તમામ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે, જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે, તેઓની અટક દરમિયાન અને અન્ય સોર્સ માધ્યમથી મળેલ માહિતી પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરાવવા માટે કામગીરી કરાવવામાં આવી હતી। જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો, જેમાં તે વખતે છત્રસિંહ બારિયા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ, તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા, રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ, તાલુકા પંચાયત દાહોદ, પરવતસિંહ અમલિયાર, આસિસ્ટન્ટ ટીડીઓ, તાલુકા પંચાયત દાહોદ અને મેઘજીભાઈ તાવિયાડ, રિટાયર્ડ સર્કલ ઓફિસર, તાલુકા પંચાયત દાહોદની પોલીસે આ નકલી બિનખેતી પ્રકરણમાં આજરોજ અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કોર્ટે આ સરકારી બાબુઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકુમો લગતના જે પ્રકરણ હતું, એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી 112 સર્વે નંબરની, અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા, એ ફર્ધરમાં ખુલ્યા હતા। આ તમામ સર્વે નંબરો છે, જેમાં અમુક સત્તા બહારના હુકુમો, સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકુમો, 1 વર્ષમાં સત્તા જેટલા હુકુમો કરવાની છે એના કરતાં વધારે હુકુમો તથા જૂની તારીખમાં અમુક હુકુમો, આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી। આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે, એમની અટક કરાયા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવા માટે, ખોટી રીતે કામ કરાવવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી। જે અન્વયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના 2 ટીડીઓ, સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા, ડીકે સંગાડા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા, ત્યારબાદ પીએસ આંબલિયાર કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા, અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા। આ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાયા હતા। એ 4 લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે।